કચ્છના માંડવીમાં વિવાદ મામલે સંતે માફી માંગી છે। સમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત આવ્યો। વિવાદિત શબ્દો બદલ સંતે દિલગીરી પણ વ્યક્ત કરી। સ્વામી સૂર્યપ્રકાશજીએ બ્રહ્મ સમાજની માફી માંગી છે। સનાતન એકતા માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવ્યું। માંડવીમાં બ્રહ્મ સમાજ અને સંતો વચ્ચે સુખદ સમાધાન થયું છે। વાયરલ વિડીયો બાદ સર્જાયેલી ગેરસમજ દૂર થઈ। ગઈકાલે જે શબ્દો બોલાયા ત્યારે આજે આખો બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા દીપકભાઈ, તાલુકા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા પવિત્ર ભૂદેવો એની સંગાથે ઉપસ્થિતિમાં આજે સુખદ સમાધાન થયું છે। એ જોઈ મને અંતરમાં બહુ આનંદ થયો કે તમારી આટલી ઉદારતા એને જોઈને મને ખરેખર બહુ આનંદ થયો છે। અને હું પણ પ્રયત્ન કરીશ કે મને સ્વામિનારાયણ ભગવાન વિશે, પવિત્ર ભૂદેવસન વિશે જેવી પહેલા ભક્તિ હતી એના કરતા સવિશેષ મને ભક્તિ થાય। આટલું કહી અને આપ સૌને મારા ભાવથી વંદન કરીશ। સ્વામીજી જે બોલ્યા એ શબ્દની મારામારી છે, આપણે સૌ સમજી શકીએ છીએ, સારી રીતે સમજી શકીએ છીએ કે એક શબ્દની ચૂક છે એ ઘણી વખત મોટી જ્વાળા બની અને સમાજની અંદર ઉભરાતી હોય અને એમાં કેટલાક અસામાજિક તત્વો ઘી હોમવાનું કામ કરી અને વૈમનસ્ય ફેલાવવાના પૂરતા પ્રયત્નો કરે। પણ આપણે બ્રહ્મ સમાજ એટલે એક પ્રબુદ્ધ, વિદ્વાન અને સમજદાર છીએ। સમગ્ર ભારત વર્ષના સનાતનીઓને માર્ગદર્શન પૂરું પાડવું એ આપણી ફરજ છે અને આપણે સૌને માર્ગદર્શન પૂરું પાડતા આવ્યા છીએ। સ્વામીજીએ એ બાબતે ખૂબ દિલગીરી વ્યક્ત કરી છે।